અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશના લોકો રામમય બની ગયા છે। ત્યારે સુરતીઓએ પોતાના માનીતા અને જાણીતા તહેવાર મકર સંક્રાંતિને પણ રામમય અને અયોધ્યામય બનાવવાની તૈયારીઓ કરી દીધી છે। સુરતીઓ આકાશમાં બતાવશે રામ અને રામ મંદિરની ઝાંખી। સુરતનું ડબગરવાડ એ પતંગ ખરીદી માટે પતંગ રસિયાઓની પહેલી પસંદ છે। દર વર્ષે અહીં અવનવી થીમ પર નાના મોટા દરેક સાઇઝમાં પતંગ લેવા લોકોની ભીડ જામે છે। ત્યારે આ વર્ષે અહીં મુકેશભાઈ પતંગવાળા દ્વારા રામ મંદિરની થીમ પર બનાવવામાં આવેલા પતંગ લેવા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। સમગ્ર દુનિયાની નજર જ્યારે હાલ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર છે ત્યારે મુકેશભાઈએ લોકોની ઉત્સુકતા જોઈ રામ મંદિરનો 7 ફૂટનો પતંગ તૈયાર કર્યો છે। અમારા ધંધામાં કસ્ટમર એવા આવે છે કે અમને કંઈક નવું તો અમે દર વર્ષે નવું બનાવે છે ને આ ફેરું અયોધ્યામાં જે શ્રીરામ ભગવાનની 22 જાન્યુઆરી 2024માં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના હિસાબે અમારા શું બનાવી છે કે અયોધ્યા અને શ્રી રામ ભગવાનનું પોસ્ટર બનાવ્યું છે। એના હિસાબે અમે ખાલી એક સેમ્પલ જ બનાવેલો પણ એમાં ગ્રાહકનો એટલો ઉત્સાહ થયો ને કે અમને આ ઓર્ડર જોયો, અમને આ પીસ બનાવી આપો। કમ્પલસરી 10 પીસ વેચાઈ ગયા છે અને બીજા 15 બનાવવા આપ્યા છે। આ મહાકાય પતંગમાં સુરતની ઓળખ એવા જરીમાંથી રામ ભગવાન અને અયોધ્યા મંદિરનું ચિત્ર બનાવવામાં આવ્યું છે। આ પતંગ માટેનું કાગળ અને પ્રિન્ટ તો સુરતમાં જ તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ પતંગ બનાવવા માટેની લાકડીઓ ખાસ આસામમાંથી મંગાવવામાં આવી છે। આ એક પતંગની કિંમત 1200 થી 1500 રૂપિયા છે, જેને ખરીદવા માટે ફક્ત સુરત જ નહીં પણ આસપાસના શહેરોમાંથી પણ લોકો ઓર્ડર આપી રહ્યા છે। આ 7 ફૂટનો પતંગ છે, એમાં 2 દિવસ કમ્પલસરી લાગે કારણ કે શ્રીરામ ભગવાનનું પેન્ડિંગ, અયોધ્યાનું પેન્ડિંગ ને જે જરી કામ કરવામાં એને સુકાતા કમ્પલસરી 2 દિવસ લાગે છે। એટલે એક પતંગ બનાવવા માટે 2 દિવસ અમને લાગે છે। એમાં 4 કારીગર બનાવે, એક પેન્ટિંગ કરે, એક પતંગ બનાવે છે અને એક જરી લગાવે, એટલે કમ્પલસરી 4 કારીગર પતંગ બનાવે છે અમારી પાસે। સુરતીઓ હંમેશા દરેક તહેવારને પોતાના અલગ અંદાજથી ઉજવવા માટે જાણીતા છે અને તેમનો આ અંદાજ આ વખતે ફરી એકવાર જોવા મળી રહ્યો છે। પતંગ ખરીદી માટે આવેલા લોકો રામ મંદિરની થીમ પર તૈયાર થયેલા પતંગને ખરીદવાથી પોતાને રોકી શકતા નથી। હવે આજે મકર સંક્રાંતિ આવે છે તેની ખરીદી કરવા માટે આવેલા છીએ। જે નાના પતંગ પણ લીધા છે, મોટા પતંગ પણ લીધા છે ને ખાસ કરીને જે આપણે રામ મંદિરની જે પ્રતિમા છે, સાથે રામ છે, જે પતંગ જે બહુ મોટો છે, જ્યારે આકાશમાં ઉડશે અને જે એનું જે વસ્તુ અલગ, આખું દ્રશ્ય અલગ થઈ જાય, બસ મેન જે મોટો પતંગ છે ને એનું જે આખું દ્રશ્ય અલગ થાય ને એ વસ્તુ ખાસ અમે એ વસ્તુ લેવા આવ્યા છે, જે મોટો પતંગ છે તે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ભગવાન શ્રી રામના અને અયોધ્યા મંદિરના દર્શન આકાશમાં થાય તે પ્રકારની તૈયારીઓ સુરતમાં કરવામાં આવી રહી છે। પ્રવેગ ટીવી, સુરત।